જે દ્રૌપદમાં જો મોક્ષ આપવાની તાકાત હોય બીજું શું આપી શકે? કેવા એક શિવચક્ર પૂજન, પણ એની પાછળ કેટલા પેટા પૂજન છે. એક એક પૂજન આપણે સાંભળીએ છીએ, એક એક પૂજન આપણે કરીએ છીએ. હજી આગળ આવશે નવગ્રહ, 10 દિક્પાલ દેવ, નવનિધિનું પૂજન, 24 યક્ષદેવનું પૂજન, 24 सिद्ध पादुका स्वाहा गुरु पादुका स्वाहा अदत्त गुरु पादुका स्वाहा अनंतानंद गुरु पादुका स्वाहा कुसुमाग्नि शनामता सोरावर्गा लब्धि मंतो मासया गुरुनाम पादुकांश्चैव शर्वे पूजां प्रतिच्छत ओम सूर्यभ्यो नमः, ओम उपाध्यायभ्यो नमः, ओम सर्वसाधुभ्यो नमः, ओम सम्यक दर्शनाय नमः, ओम सम्यक ज्ञानाय नमः, ओम सम्यक चारित्राय नमः, ओम सम्यक तपस्ये नमः, ओम स्वरेभ्यो नमः, ओम वर्गेभ्यो नमः, ओम सर्वनाथेभ्यो नमः, ओम सर्वदेवेभ्यो नमः, ओम अष्टविधगुरु पादुकाभ्यो नमः, ओम पुण्याः भगवन्तो मयि प्रसन्ना भवन्तु भवन्तु श्री सिद्ध चक्राधिष्ठायक देवादेव्यो नाग यक्ष गण गंधर्व वीर ग्रह लोकपालाश्च शानुकूला भवन्तु भवन्तु
समस्त साधु साध्वी श्रावक श्राविकाणां राज्यामात्य पुरोहित समंत श्रेष्ठी सार्थवा प्रभुति समग्र लोकानां च स्वस्ति शिव शांति तुष्टि पुष्टि श्रेय समृद्धि हृदयो भवन्तु भवन्तु चौरारी मारी रोगत पातानिति दुर्भिक्ष डमर विग्रह ग्रह भूत प्रेत पिशाच मृद्गल शाकिनी प्रभृति दोषाः प्रशाम्यन्तु प्रशाम्यन्तु राजा विजयी भवतु भवतु प्रजा स्वास्थ्यं भवतु भवतु श्री संघो विजयी भवतु भवतु ओम स्वाहा भुवः स्वाहा भुवः स्वाहा स्वः स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा शिवमस्तु सर्वजगत परैतनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र भवन्तु लोकः सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं शरणं सर्वधर्माणां जयति शास्त्रम् नमो नमो वज्रायणं नमो सुपसावणं केशव पंचनं कारो शव पापनाशनं साउंड पर थोड़ी बार रखो चलो अरे आ घणो वातो આવે ત્યાંથી આપણે સૌ ચાલો ચૈત્ય વંદન કરીએ. હિમાંશુભાઈ રાજકોટથી. હું છેલ્લા 17 વર્ષથી આ તીર્થ ઉપર આવું છું અને આજે જે કંઈ મારા જીવનમાં થોડું ઘણું પરિવર્તન છે એ ગુરુમાના હિસાબે છે, આ તીર્થના હિસાબે છે. આ તીર્થમાં એટલી ઊર્જા છે, એટલું આરાધનાનું બળ છે કે તમારે કાંઈ કરવાની જરૂર નથી. માત્ર આ તીર્થની મુલાકાત લ્યો, આવો, તમારે કશું જ આપવાનું નથી, માત્ર તમારા જીવનમાં પરિવર્તન લાવવાનું છે અને એક સાચા આરાધક બનીને ઘેર જવાનું છે. બસ ગુરુમાનો એટલો પ્રભાવ છે આ તીર્થમાં, તો બીજું કાંઈ નહીં કહું. પણ આ તીર્થની માત્ર એક આરાધક તરીકે, શ્રાવક તરીકે મુલાકાત લો, તીર્થના દર્શન કરો, અહીં અડધી કલાક નિરાતે એકાંતમાં બેસો અને તમારા મનને ઢંઢોળો કે તમે શેના માટે આવ્યા છો અને શું કામ આવ્યા છો પૃથ્વી ઉપર, તમારો મનુષ્યનો અવતાર શેના માટે છે. માત્ર એટલો વિચાર આવશે ને તો બાકીનું આ તીર્થની ઉર્જા પૂરું કરશે. અને મને વિશ્વાસ છે કે આપણે આપણી મંજિલ ઉપર આ તીર્થના સ્થળે ચોક્કસ પહોંચશું. ગુરુ મયાની નિશ્રામાં, સાધુ ભગવંતોની નિશ્રામાં આપણું જીવન, આપણો આત્મા ખૂબ ઉજ્જવળ બનશે એવી દરેકને પ્રાર્થના, શુભકામના. હિમાંશુભાઈ, અત્યારે અમે જોતા હતા તમે પૂજન વિધિમાં બેઠા હતા, બરાબર, પછી તમે ઘણી બધી જીવન જીવવા માટે બાધા લીધેલી છે, તો એના વિશે અમને માહિતી આપશો કે તમે કઈ રીતની બાધા લીધેલી છે? મને દરેક બાધા માટે કોઈકને કોઈક પ્રસંગ અહીંયા તીર્થમાં અથવા મારા જીવનમાં એવો બનેલો છે જેનાથી મને એવું લાગ્યું છે કે માત્ર આવવાથી, દર્શન કરવાથી, સારી વાતો સાંભળવાથી અને ઊભા થઈને નીકળી જવાથી આપણા જીવનમાં પરિવર્તન નથી આવવાનું. એના માટે નિયમ જોઈશે, કોઈ દૃઢતા જોશે. અને શરૂઆતના પળોમાં હું એવું ગુરુદેવને કહેતો કે ભાઈ હું દારૂ પીવાનો જ નથી તો મારે શું કામ એને નિયમ લેવો? તો એ મને એવું સમજાવતા કે ભાઈ પીવાના જ નથી તો નિયમ લેવામાં તને શું તકલીફ છે? તો એ વસ્તુ મારા મગજમાં બેસી ગઈ કે જે વસ્તુ મારે જીવનમાં નથી કરવી, મારે સાદાઈથી જીવવું છે, તો મારે એ વસ્તુના નિયમ કરતા જવાના અને એનો અનુભવ લેતો જવાનો, એનું બળ લેતું જવાનું, એના પ્રયોગો મારા જીવન સાથે કરતા જવાના. તો આજે મેં આજીવન રાત્રિ ભોજન ત્યાગ કરેલો છે, ચોવિયાર પાડું છું, રોજ 5 દ્રવ્યોનો જ ઉપયોગ કરું છું એક સમયમાં, કારણ કે એનાથી વધારે વાપરતો પણ નહીં, એનો વસ્તુનો ઉપયોગ પણ ન કરતો. છેલ્લું પૂજન મેં 5/4/2024 કર્યું, હજી 5-7 દિવસ 10 દિવસ પહેલાં જ. ત્યારે મેં 25 જોડી કપડાં મારા અંગત ઉપયોગ માટે એ પહેરવાના આજીવન માટે મેં બાધા લીધી. અને છેલ્લા 3 વર્ષથી અમે બ્રહ્મચર્ય પાડીએ છીએ, માત્ર એના પચખાણ લેવાના જ બાકી હતા. તો એક આ શુભ અવસરે મારા પત્નીને આ વિચાર આવ્યો કે આપણે પાડીએ છીએ તો આ ગુરુને આપણે કંઈક અર્પણ કરવું જોઈએ, એની પાસેથી એટલું બધું મળ્યું છે તો આપણે તો એને શું આપી શકીએ? તો આપણે આપણું જીવન સારું બનાવશું તો એને આનંદ થશે કે મેં જે કંઈ કીધું છે, મેં જે કંઈ જ્ઞાન આપ્યું છે તો એ એક લોકોમાં કોઈ લોકોમાં ઉતર્યું છે, એનો એને સંતોષ થશે. એટલે આજે એ પણ પચખાણે લીધા છે. અને હું ઈચ્છું છું કે ધીમે ધીમે મારો યાત્રા, આધ્યાત્મિક યાત્રા આ તીર્થના સહારે હું આગળ વધારું, સાધુ ભગવંતના સહારે આગળ વધારું
અને હું ખૂબ ધન્યતા અનુભવું છું આ પ્રસંગે, ખૂબ આનંદ અનુભવું છું અને મારું આંતરિક જીવન ખૂબ ખુશ છે અને આ તીર્થનો હું ખૂબ આભારી છું, ગુરુ મૈયાનો ખૂબ આભારી છું. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ હિમાંશુભાઈ. આ કઠિન તપસ્યા તમે જે ચાલુ કરી છે એમાં તમને તમારા ગુરુ મહારાજના ખૂબ આશીર્વાદ મળે, તમારા પરિવારનો, સગા સંબંધીઓનો ખૂબ સાથ મળે અને તમારી આ બાધા તમે આજીવન પાડી શકો એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. હિમાંશુભાઈના ધર્મપત્ની અત્યારે આપણી સાથે જોડાયેલા છે અને એ એમનો અંતરથી જે ભાવ રજૂ કરવા માગે છે એ આપણે સાંભળીએ. આજે ગુરુદેવ એટલે અમારા માટે તો આમ ખૂબ જ સર્વસ્વ છે. જે અમે એમ કહીએ કે કરોડો રૂપિયો દઈએ તોય બી ગુરુદેવ પગલાં કરવા ન જતા, પણ અમે એક એવો નિશ્ચય કર્યો હતો કે અમે મકાન લીધું તો ગુરુદેવ જે દિવસે પગલાં કરશે તે પછી જ અમે એ મકાનમાં રહેવા જશું. અને ગુરુદેવને જ કીધું કે આપ નામ કહો એ જ અમારા મકાનમાં નામ અમારે રાખવું છે. તો ગુરુદેવે કીધું નવપદ કૃપા રાખો, એટલે નવપદ કૃપા રાખ્યું. ગુરુદેવે કીધું હેમાંશુભાઈ ખોટી જીદ નહીં કરો, હું નહીં આવી શકું, પણ અનાયાસે અમારા યોગ અને ગુરુદેવની કૃપા એના હિસાબે ત્યાંથી પ્રહલાદ પ્લોટથી શશિકાંતભાઈએ વિનંતી કરી કે તમે લોકો અહીંયા આવવું જ પડશે સિદ્ધચક્રની હોળી માટે. એટલે ગુરુદેવ પધાર્યા અને અમારા ઘરે એમને પગલાં કર્યા, પધાર્યા અને જે સિદ્ધચક્ર પૂજન ઘરે ભણાવ્યું પછી અમે રહેવા ગયા એમની કૃપાથી. એટલે એમને તો જેટલા વંદન કરીએ એટલા ઓછા છે અમારા માટે. અને ગમે ત્યારે ગુરુદેવને એમ કે ગુરુદેવ રાજકોટ આવે તો અમારી ઘરે પધારો, એટલે ન પધારે એવું તો ક્યારેય બને જ નહીં, પધારે જ ગુરુદેવ. ગુરુદેવની તમારી ઉપર વિશેષ કૃપા રહેલી છે, બરાબર ને? ડગલે ને પગલે ગુરુદેવ તમને સહાય કરે છે, બરાબર? કોરોના વખતે એમને મળી હશે તમને. એક એમનો જ્યારે કાર્યક્રમ પાડ્યો ત્યારે અમે કોરોનામાં હતા, એટલે અમે એ ટાઈમે એક ના આવી શક્યા, એ અમારી કોઈ હા. એટલે ટૂંકમાં ઘણી વખત એવું બને કે આપણે જેને વધારે વાલ કરતા હોય ને એ પછી આવા સમયે આપણે થોડા દૂર કરી દઈએ, એવા સંજોગો ઊભા કરે કે તમે ત્યાં સુધી ન પહોંચી શકો. અને એમાંય એનું કંઈક કારણ હશે, કંઈક નિમિત્ત હશે, પણ આપણા ગુરુ હોય એ સદાય આપણા હૃદયમાં બિરાજમાન જ હોય છે. છેલ્લા ટાઈમ સુધી છેલ્લું મંગલિક હેમાંશુએ સાંભળ્યું છે, બરાબર. ગુરુદેવનું છેલ્લું મંગલિક ગુરુનું સ્મરણ આપણે કરીએ એટલે ગુરુ હાજર હોય છે, બરાબર છે. હિમાંશુભાઈના પત્ની સાથે આપણે વાત કરી, એમના મધર પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે, બીજા પણ રિલેટિવ અહીંયા ભક્તિ સહિત છે. ખૂબ જ ગુરુદેવની અનંતી કૃપા, સિદ્ધચક્ર જાપ મને બહુ જ એની કૃપા રહીએ છીએ. સિદ્ધચક્ર જાપથી આજે હું અહીંયા પૂજનમાં હું આવી શકી. મેં બેન કહ્યું કે બેનપણી એના દ્વારા આજે હું આજે સિદ્ધચક્રના પૂજનમાં હું અહીં આવી શકી છું. એનું જે આનંદ છે, આનંદ હું વર્ણન નથી કરી શકતી, એટલો મને આજે આનંદ થયો છે. સદૈવ ગુરુને ઋણી અને બેનના પણ ઋણી છું સદૈવ. બધા લોકો અત્યારે આ ક્ષણે ભાવ વિભોર થઈ ગયા છે, એવી ક્ષણ આ અત્યારે આપણે માણી રહ્યા છીએ. અને હિમાંશુભાઈ એમના પથ ઉપર ખૂબ આગળ વધે અને નામના મેળવે એવી આપણે ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ તીર્થ એક દિવસ વિશ્વમાં દેવલોકમાં ના દેનો વાગે, બસ એવી અમારી ભાવના છે. ચોક્કસ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ કૃપા એવું થાય છે. ચિત્તો ધારિકા સાધીશ ભગવંત શ્રી ચારુદાસજી મહારાજ સાહેબની પ્રેરણાથી જેમને ખરેખર જીવન ધર્મ બનાવ્યું છે હિમાંશુભાઈ રાજકોટવાળા, કે જૈન ધર્મ શું ખબર નહોતી, એની બદલે આજે આ જીવન રોજે રોજ રાત્રિ ભોજનનો ત્યાગ, માત્ર 5 દ્રવ્ય વાપરવાના, સીમિત કપડાં પહેરવાના, અને આજે એને ઢંકગીરી તીર્થની અંદર બ્રહ્મચર્ય વ્રતની બાધા, આ જીવન બ્રહ્મચર્ય વ્રતની બાધાની છે. પૂજ્ય સ્વાજી ભગત શ્રી ગીત વ્રતથી મારા મિશ્રામાં ખૂબ ખૂબ અનુમોદના અને મારા ગુરુ મહારાજના આશીર્વાદ એમના ઉપર વરસતા રહે અને એમની કૃપા વરસતી રહે એવી આપણે શાસન દઈને પ્રાર્થના કરીએ, નવપતજી મહારાજને પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ અનુમોદના હિમાંશુભાઈ, અનુમોદના. ધન્યવાદ. આ કાળની અંદર બ્રહ્મચર્ય પાળવું કઠિન છે, પણ હિમાંશુભાઈને ધન્યવાદ છે. આદિનાથ જય શ્રી આદિનાથ કરે છે.